હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. વનરાજભાઈને હવે ચા પાણી પીવા છે, તો આપણે ચા પાણી પીવા બેસી જાય ફટાફટ અને તમને બતાવીએ. ચાલો આજે નાસ્તામાં શું છે. મિત્રો, અમારા બેની સવાર થઈ ગઈ છે, અમે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને વનરાજભાઈ દોઢો થાય છે, તમે જુઓ. એને કહે છે કે તું આ ખા ને તું આ ખા ને તું આમ કર ને આમ કર ને. બિચારીને સરખી રીતે ચાય નથી પીવા દેતો. આજે નાસ્તામાં છે બ્રેડ, પૂરી, ચા. કેમ કે હું ને સપના જ છીએ નાસ્તો કરવા માટે, અને વનરાજ તો ખાલી ચા જ પીવે છે. ગુડુબેન ઉઠી ગયા છે. ગુડુબેનની મોર્નિંગ થઈ ગઈ છે. ચા પાણી પીવા છે ગુડુબેન? આજે તો એમને ગુરુવાર છે એટલે એ કાંઈ નહીં ખાસ પીશે. નન્ની બા છે, બેસી ગયા છે. મેં ચા પાણી પી લીધા છે અને આ લોકોને કાંઈ પીવાના નથી ચા પાણી. રોઝી ઉઠી ગઈ છે. ગુડુબેન રોકાઈ જાવ ને. ના નહીં હાલે ઓફિસર. અરે રે, હા હાલો. ગુડુબેન જાય છે. ટાટા કાકા ગુડુબેન. હું વનરાજના પપ્પા ગુડુબેનને સ્ટેશને ઉતારવા આવ્યા હતા. ગુડુ ફઈબા જવું છે ભેગું? ગુડુ ફઈબા ભેગું? વનરાજને તો જવું છે ફઈબા ભેગું. હે વનરાજભાઈને તો જવું હતું. સિયાવિયા થઈ ગયા વનરાજભાઈ તો. કા વનરાજ? હમણાં જાશું હો આપણે. હો હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છીએ. બપોરના વાગ્યા છે અત્યારે 1 અને અડધા મહેમાન વયા ગયા છે. અડધા મહેમાન છે એટલે એક જ માનસીબેન આપણા હતા એ વયા ગયા છે, અને હવે આપણે વૈધા છીએ આપણે તો હું ને મારો ભાઈ બે. તમે ઉપર જુઓ કાગડા ભાઈ કાં કાં કરે છે, દેખાય તમને કે કાગડો? જો અહીંયા બેઠો છે, અહીંયા બેઠો છે, જો તમને બતાવું. અહીંયા દેખાણો કાગડા ભાઈ કાં 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 કરે છે. હું ને ગામડાની મોજ લઈ ગઈ, નકરો આનંદ કરીએ છીએ. હાલો બધા બેસવા, આવી જ જાઓ બધા બેસવા. હાલી જ છે મિત્રો. અમારા ઘરે મહેમાન આવ્યા છે. આપણે જસ્ટ જનરલી એવું હોય કે આપણે મહેમાન હોય ને એ આપણે એના માટે જમવાનું બનાવવાનું હોય, પણ અહીંયા અમારા મહેમાન ઊંધા છે કે હું તમારા માટે જમવાનું બનાવું. તો એ કાંઈ કે આજે એક નવી રેસીપી લઈને આવે છે, તો તમને બતાવશું. અને હવે તમને હોસ્ટ કરશે મિસ્ટર ધનરાજભાઈ. યસ. તો તમે બતાવશો શું કઈ સબ્જી કેવી રીતે બને? હજી ગ્રેવી બને છે. હમણાં ગ્રેવી બની જાય ને, કઈ રીતની છે એ ગ્રેવી બની જાય ને પછી આપણે અંદર જઈએ બરાબર. અને કઈ રીતના બનાવે છે આપણા સોનુભાઈ, એનું આપણે લાઈવ કરશું થોડીક વારમાં. સોનુભાઈ કે એવી રીતના ભાભી ગ્રેવી બનાવે છે અને સોનુભાઈ અહીંયા આવી રીતના પીસે છે. સોનુભાઈ થોડું બોલી દો તમારી રીતે. जो पनीर पीस करा है सोनू भाई नहीं वो तो भाभी ने की सपना इधर ना ब्लॉग में ले रहे थे कोई तरह अभी ये बोलेंगे आके जल्दी करके बता दे जैसे हर बार करती है आ बेन बहुत अच्छा है जितना ही बोलती है હવે કેમ કરવાનું કઈ अभी ये हो गया ગ્રેવી બનાવવાની ડુંગળી ટમેટાની ગ્રેવી પછી એને સોતરવાની नहीं मतलब कि वो छोका लगा सोटे कर ले हाँ। हाँ 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 मैं दही की तिखारी करता हूँ એવું લાગે તો દહીં નાખી अरे भाई પનીર ની સબ્જીમાં तुम ये हो गया हाँ तो थोड़ा सा ही દહીં નો હોય મલાઈ ઓલી હોય અમૂલ ક્રીમ હોય
સોનુભાઈને પરફેક્શન જોઈ છે એટલે ઈ તો પાકું ये છે देख, ओए डालते के नहीं डालते ઈ ये તો लोग देख, પાકું છે કે પનીરનું શાક બહુ જોરદાર જ થવાનું છે એમ ये बोले એટલે बोले એમાં શું એને વહાં પે રખા હે ગાઈસ તમે જોઈ શકો છો આ ટમેટાની ગ્રેવી અને આ ડુંગળીની ગ્રેવી છે બે ગ્રેવી તૈયાર છે આગળનું સ્ટેપ ચાલુ કરીએ છીએ ગાઈસ તમે જોઈ શકો છો તેલમાં વઘાર થાય છે પનીરના શાકનો हाँ शाम को ही कर लिया था अपने जब ખોટી આવી એમાં ગાઈસ તમે જોઈ શકો છો વનરાજસિંહે અહીંયા હિંચકો બંધાવ્યો છે ભાભી પાસે અને ભાઈ અત્યારે ઓલો મોટો હિંચકો કાઢીને નાના હિંચકામાં વનરાજસિંહને ઝૂલાવે છે જોઈ લ્યો વનરાજસિંહ ફૂલ પંખાની મોજ ગાઈઝ આમાં મસાલો નાખ્યો છે બધો લાલ મરચું મીઠું ધાણા જીરું અને સ્પેશિયલ મસાલો એ સોનુભાઈની સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તમે જોઈ શકો છો આ એક સિક્રેટના લીધે જ પનીરનું શાક ટેસ્ટી થશે शादी में ऐसे ही कुछ कलर होता है सब्जी का મસાલો નાખ્યો છે સિક્રેટ મસાલો મિત્રો પનીર શાકમાં જાય છે હવે ફાઇનલ ટચિંગ છે હવે ગાઈસ જમવા બેસી ગયા જી બહુ મસ્ત એક પનીરનું શાક છે અને પાઉંભાજીની ભાજી છે બરોબર બે શાક બધાયના રિવ્યુ સાંભળીએ હલો કુલદીપસિંહ કેવું શાક બન્યું જોરદાર હો ચલો ભાભી ભાજી બહુ મસ્ત બની અને શાક એનાથી બી સારું હતું શાક સારું છે પણ ભાજી જેનો ટક્કર નથી મંડાતસિંહ કેવું બન્યું શાક મસ્ત મસ્તી કરું છું બે મસ્ત જ છે કેમ કે ભાજી મેડ બાય મી હાલો એન્ડ કેવું બન્યું મેડ બાય રાવણ मैंने क्या बोला था રાવણ मैंने अभी क्या बोला है बस अपना से मस्त, मस्त, ये मस्त। મસ્ત મસ્ત બન્યું છે શાક મસ્ત બન્યું છે ભાજીમાં રંગમાં રંગ આવી ગયો આજે તો સરિયા હા હવે એન્જોય કરીએ છીએ જમવાનું ખાવા દે ને આટા નહીં रोज़े की पूछ रही મિત્રો મહેમાન તો વયા ગયા છે ઘર સોનું સોનું થઈ ગયું છે ખાલી અમે 5 જણા વૈધા છીએ હવે તો આમ એમ થાય છે કે ઘર બહુ આમ સૂનું જ સૂનું થઈ ગયું કડવા દોડે એવું થઈ ગયું ખાલી અમે 4-5 આટા મારી છે વનરાજના અમે 4 જણા અમે 2 માણા ને મારા દેરાણી બસ જો જમવાનું કરી લીધું છે પણ હજી કોઈને ભૂખ નથી એટલે જમવું નથી થોડીક વાર પછી બધા એમ કહે છે કે જમીએ ત્યાં સુધી થોડીક વાર એ લોકો કહે છે ટીવી જોઈએ ને બેસીએ એમ ટીવી જોવે છે એ લોકો પિક્ચર કંઈક સારું જોવે છે એ લોકો તો હવે જોઈ ક્યારે એમ કહે કે ચાલો જમવા બેસીએ હવે તો આમ આજે તો એ લોકો તો થાક્યા નથી પણ હું તો થાકી ગઈ ખબર નહીં આવે બપોરે સૂતી નથી એટલે કે કોણ જાણે તો
તો સારું, ચાલો મિત્રો, હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને હા મિત્રો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ અચૂક ને અચૂક કરજો જ. કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે શું છે, અમારે કેવી રીતે છે, કાંઈ ભૂલ છે કે નહીં, કે તમને બ્લોગ સારો લાગ્યો કે નહીં, કે તો અમને સપોર્ટ કરો મિત્રો. તમે અમને સપોર્ટ કરશો તો અમને એમ દિલથી એમ કહેવાય ને કે બનાવી અમે બ્લોગ ને એવું બધું એમ. તો ઘણા મિત્રો તમે બધા અમને સપોર્ટ કરો જ છો, પણ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને વધુમાં વધુ લોકો અમને સપોર્ટ કરો, અમે આગળ વધીએ અને અમારી ચેનલ આગળ વધે. બસ આવી જ દ્વારકાધીશને પ્રાર્થના છે. તો સારું મિત્રો, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.